કે આ સાઈડની એક ખાસ વાત એ છે કે આ જે મોનોરેલ આપણે લગાડેલી છે પતરામાં, એ પતરામાં જે પર્લિન આવે છે ત્યાં તો આપણે એસડીએસ મારેલા જ છે, રિવેટ ઉપર આપણે લગાડેલો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે ક્લેમ છે તેમાં આપણે રિવેટ મારી દીધા છે. હવે આ તમે જોઈ શકો છો અહીંયા આપણે રેલિંગ એક કરેલી છે અને આ લાઇટનિંગ એરેસ્ટરમાં આપણે 25 સ્ક્વેર નો એલ્યુમિનિયમનો વાયર વાપરેલો છે, એટલે ગમે ત્યારે વીજળી પડે તો આપણા પ્લાન્ટ ઉપર ન પડે પણ આ લાઇટનિંગ એરેસ્ટર ઉપર પડે. અને જે આ એલ્યુમિનિયમનો વાયર વાપરેલો છે તેમાંથી ડાયરેક્ટ આપણે અર્થિંગના ખાડા સુધી એટલે કે જમીનમાં ઉતરી જાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ, એક નવા પ્લાન્ટને એક્સપ્લોર કરવા માટે. તો લેટ્સ સ્ટાર્ટ એક્સપ્લોર. સૌથી પહેલા તો તમે આ મારી પાછળ જોવો છો એ આપણે 25 કિલોવોટનો પ્લાન્ટ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો આ મારી પાછળ આ બધી પેનલ દેખાય છે અને આ બધી જ પેનલ આપણે રાઇઝન કંપનીની છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આ બધી જ પેનલ છે તે આપણે મોનોરેલ ઉપર ચોંટાડેલી છે, એટલે કે મિડ ક્લેમ્પ અને એન્ડ ક્લેમ્પની ઉપર આપણે ફિટ કરેલી છે. અને હું તમને જણાવી દઉં કે અહીંયા જે પેનલ છે તે 42 પેનલ આપણે લગાડેલી છે. અને આ બધી જ પેનલ આપણે મિડ ક્લેમ્પ અને એન્ડ ક્લેમ્પ ઉપર લગાડેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સાથે સાથે આ આપણે આ વોકવે એટલે કે ચાલવા માટેનો રસ્તો પણ આપણે લગાડેલો છે. અને આ જે વોકવે છે તે આપણે આ જે રિવેટ આવે છે, રિવેટ ઉપર આપણે લગાડેલો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે ક્લેમ છે તેમાં આપણે રિવેટ મારી દીધા છે. તેવી બધી જગ્યાએ આપણે રિવેટ મારીને આ વોકવે લગાડેલો છે. અને આ હું તમને કહેતા એક રહી ગયું કે આ સાઈડની એક ખાસ વાત એ છે કે આ જે મોનોરેલ આપણે લગાડેલી છે પતરામાં, એ પતરામાં જે પર્લિન આવે છે ત્યાં તો આપણે એસડીએસ મારેલા જ છે, પણ તેની સાથે સાથે જ્યાં પર્લિન નથી આવતી ત્યાં આપણે આ તમે જોઈ શકો છો ચારે બાજુ આપણે રિવેટ મારી દીધા છે. હજી હું તમને કાગળ બતાડી દઉં કે આ તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે ચારે બાજુ રિવેટ મારી દીધા છે. હવે આગળની સાઈડ હું તમને બતાડી દઉં. આગળ તમે જોઈ શકો છો આ મોનોરેલમાં નીચે પર્લિન આવી ગઈ છે, એટલે પર્લિનમાં આપણે આ એસડીએસ મારી દીધા છે. એટલે આ સાઈડમાં કહી શકાય કે આપણે અડધી જે મોનોરેલ છે તે એસડીએસ ઉપર લગાડેલી છે અને તેની સાથે સાથે અડધી જે મોનોરેલ છે તે આપણે રિવેટ ઉપર લગાડેલી છે. એટલે આ સાઈટમાં આપણે એસડીએસ અને રિવેટ બંનેનો ઉપયોગ કર્યો છે. તેવી જ રીતે આ વોકવેમાં પણ તમને દેખાડી દઉં. અહીંયા નીચે પર્લિન આવે છે એટલે આપણે આ એસડીએસમાં ક્લેમ્પ મારી દીધો છે. અને આગળ જોઈ તો આપણે આ તમે જોઈ શકો છો અહીંયા જે નીચે પર્લિન નથી આવતી એટલે આપણે આ ક્લેમ્પ છે વોકવેનો ક્લેમ્પ તે રિવેટમાં માર્યો છે. અને તેની સાથે સાથે હું તમને બતાડી દઉં કે આ તમે જોઈ શકો છો લાઇટનિંગ એરેસ્ટર આપણે લગાડી દીધું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે લાઇટનિંગ એરેસ્ટર છે તે લાઇટનિંગ એરેસ્ટર પેનલથી આપણે 3 ફૂટ ઊંચું રાખેલું છે, એટલે ગમે ત્યારે વીજળી પડે તો આ વીજળી આપણા પ્લાન્ટ ઉપર ન પડે, પણ આ જે લાઇટનિંગ એરેસ્ટર છે તેને કેચઅપ કરીને ડાયરેક્ટ અર્થિંગ કરી દે. અને આ લાઇટનિંગ એરેસ્ટરમાં આપણે 25 સ્ક્વેર નો એલ્યુમિનિયમનો વાયર વાપરેલો છે, એટલે ગમે ત્યારે વીજળી પડે તો આપણા પ્લાન્ટ ઉપર ન પડે પણ આ લાઇટનિંગ એરેસ્ટર ઉપર પડે. અને જે આ એલ્યુમિનિયમનો વાયર વાપરેલો છે તેમાંથી ડાયરેક્ટ આપણે અર્થિંગના ખાડા સુધી એટલે કે જમીનમાં ઉતરી જાય. અને સાથે સાથે આપણે તમને બતાડી દઉં કે આ જે ડીસી વાયર છે તે ડીસી વાયરનો આપણે અહીંયા એક પાઇપ અલગ કરેલો છે અને તેની સાથે લાઇટનિંગ એરેસ્ટર અને આ જે સ્ટ્રક્ચરનો અર્થિંગ આવે છે તે સ્ટ્રક્ચરનો અર્થિંગ આપણે નીચે ઉતારેલો છે, તે બીજા પાઇપમાં ઉતારેલો છે. એટલે અહીંથી ટોટલ આપણે એક ડીસીનો મેઇન વાયર નીચે જાય છે અને તેની સાથે આપણે લાઇટનિંગ એરેસ્ટરનો પણ પાઇપ જાય છે, એટલે આપણે ટોટલ અહીંયાથી 2 પાઇપ નીચે ઉતારેલા છે. કેમ કે અહીંયા તમે નીચે હું તમને દેખાડું વિડીયો, આ ડાયરેક્ટ નીચે 4 માળનું ટોટલ ઓફિસ જેવું ડેરી છે, એટલે આપણે અહીંયા આ બાજુ એક રેલિંગ કરેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક સીડી ચડવાની છે, એટલે સીડી બાજુ આપણે એક રેલિંગ કરેલી છે અને રેલિંગ પણ એકદમ મજબૂત કરેલી છે. અને આ જે તમે પાઇપ જોવો છો તે પાઇપમાં આપણે ડીસી વાયર આવેલો છે અને ડીસી વાયર આપણે સ્ટ્રિંગ પ્રમાણે ત્યાંથી ટી મારીને બહાર કાઢી દીધા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે 3 ટી મારીને આપણે એમાંથી ડીસી વાયર બહાર કાઢી લીધા છે. અને બધા ડીસી વાયર આ પેનલમાં જાય છે, એટલે કે આ પેનલમાં ટોટલ 4 સ્ટ્રિંગ છે, 4 સિરીઝ કનેક્શન આપણે ટોટલ કરેલા છે 14 પેનલના. નીચે જઈને બતાડી દઉં
કે આપણે ઇન્વર્ટર કઈ જગ્યાએ મારેલું છે, અર્થિંગ કઈ જગ્યાએ કરેલા છે, અને સાથે સાથે ડીસી નો અહીંયા આપણે પોલીકેબ નો એક વાયર યુઝ કરેલો છે. 4 સ્ક્વેર નો ડીસી પોલીકેબ નો વાયર યુઝ કરેલો છે, અને એલ્યુમિનિયમ આર્મર કેબલ કયો યુઝ કરેલો છે તે પણ હું તમને નીચે જઈને બતાડી દઉં. તો ચાલો મારી સાથે નીચે. હવે તમે જોઈ શકો છો આપણે જે ઉપરથી પાઇપ આવી ગયા હતા એ પાઇપ તમે નીચે જોઈ શકો છો કઈ રીતે લઈ આવેલા છે. અને આ જે તમને પાઇપ દેખાય છે એ પાઇપ ડીસી વાયર નો છે, અને અહીંથી હોલ પાડીને આપણે અંદર લઈ લીધા છે. અને બાકીના બધા વાયર રિલે નો, સ્ટ્રક્ચર અર્થિંગ નો અને આપણે ઇન્વર્ટર અર્થિંગ આ પાઇપમાં આવી ગયા છે. અને આ પાઇપમાં આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે અર્થિંગ કરી દીધા છે. હવે હું તમને અંદરની બાજુ લઈ જાઉં. અંદરની બાજુ જે આપણે હોલ પાડેલો હતો તે હોલમાંથી આપણો પાઇપ વાયર અહીંયા સુધી આવી ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે ડીસીડીબી અને 20 વોલ્ટનું ઇન્વર્ટર અને આ એસીડીબી લગાડી દીધું છે. અને તમે જોઈ શકો છો આપણે 3 સ્પ્રિંગ છે અહીંયા. તમે જોઈ શકો છો 3 સ્પ્રિંગ અહીંયા આપી દીધી છે. અને આ બાજુ આપણે ઇન્વર્ટરમાં પણ 3 સ્પ્રિંગ અપાઈ ગઈ છે. અને આ એસી વાયર છે, આર્મર્ડ કેબલ છે. આર્મર કેબલ 16 સ્ક્વેર નો આર્મર કેબલ. અને આ જે આર્મર કેબલ તમને દેખાય છે તે 16 સ્ક્વેર નો એલ્યુમિનિયમ નો આર્મર કેબલ છે. અને ઇન્વર્ટર થી આપણે આ જે એસીડીબી તમને દેખાય છે ત્યાં આપણે કોપર વાયર 10 સ્ક્વેર નો કોપર વાયર નાખેલો છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો, અને સાથે આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.